તો હા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં। આશા કરું છું કે તમે બધાય મજામાં થશો। તો આજે હું જાઉં છું ભાવનગર જગન્નાથ ભગવાનની રથયાત્રામાં। તો તમને ત્યાં જઈને બધો વ્યૂ બતાવું અને ત્યાંનું કેવું વાતાવરણ છે બતાવું, તમારા વ્લોગમાં બન્યા રહેજો। અને સવારમાં મસ્ત વાતાવરણ છે, બધાને જય ભોળાનાથ, જય મોમેમાં। તો બધા જગન્નાથ ભગવાનના દર્શન કરી લેજો। ભવ્યથી અતિ ભવ્ય નજારો છે જગન્નાથ ભગવાનનો, મસ્ત શૃંગાર સજાવવામાં આવ્યો છે। તો જય જગન્નાથ ભગવાન। તો હવે થોડીક જ વારમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે, એટલે આ માણસો બધું ભેગું થયું છે। પુષ્કળ પબ્લિક, પોલીસ, સુરક્ષા વ્યવસ્થા અને જમવાનું બધું મસ્ત બંદોબસ્ત કરેલો છે રમકડાવાળા। અને ભાવનગરમાં 3જા નંબરની મોટામાં મોટી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે। કેટલું લાખોની સંખ્યામાં પબ્લિક હોય ને, તો બધાને જમવાનું પણ આ બધા લોકો પૂરું પાડે। જમવા શરબત, દૂધ, સોડાવું બધું હોય। અને હવે જગન્નાથ ભગવાનની રથયાત્રા શરૂ થઈ ગઈ છે, તો પહેલાં પોલીસની પૂરેપૂરો બંદોબસ્ત સાથે પોલીસની ગાડીઓ નીકળે અને પછી કટલા ખટેરા નીકળે। જગન્નાથ ભગવાનની રથયાત્રા હવે ચાલુ થઈ ગઈ છે, તો તમે બધાય આગળ વ્લોગમાં બન્યા રહેજો અને જોયા કરજો કે જગન્નાથ ભગવાનની રથયાત્રા કેટલી મસ્ત છે અને કઈ રીતે નીકળે છે, કેટલા બધા ખટારા ને એવું બધું હોય છે। મારે પ્રથમ વખત છે જગન્નાથ ભગવાનની રથયાત્રા જોવાના દર્શન। તમારે કેટલા વખત છે આમાં લખજો પાછા। અલગ અલગ વાહનમાં અલગ અલગ બધા ભગવાન, પછી બજરંગ દળ વાળા, કોઈક વાંદરા બનેલા હોય, કોઈક પબજી વાળા બનેલા હોય, એવું અલગ અલગ નીકળશે। જા ખેલ રમવા વાળા છે, આ દીકરીઓ લાકડીઓ હમળે છે, તલવારો હમળે છે અને અલગ અલગ બધા સ્ટન્ટ ને એવું બધું કરે છે। જે આગળ તમે વ્લોગમાં બન્યા રહેજો। હજી હાથી, ઘોડા એ કેટલું બધું નીકળશે। લગભગ 2.5 કલાકની રથયાત્રા નીકળે, જે મેં તમને થોડાક વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી મસ્ત રથયાત્રા નીકળે છે। આ પ્રથમ પહેલા દીકરીઓ જ નીકળે છે, જે બધું લાકડીઓનો ને એના સ્ટન્ટ કરે છે। હવે ઢોલ નગાડા વાળા આવી ગયા છે, જે ટ્રેક્ટરમાં મસ્ત વગાડે છે અને સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે, કોઈ નુકસાની ન થાય એ માટે। પછી આવ્યા છે આ છોકરાઓ બધાય, જે પણ સ્ટન્ટ જ કરે છે, લાકડીઓ હારે, તલવારો હારે અલગ અલગ બધા કરતૂતો કરે છે। અને હજારોની સંખ્યામાં માણસો જોવા ઉમટ્યું છે, લાખોની સંખ્યામાં પબ્લિક છે બધું। તો યુટ્યુબ ફેમિલી, આગળ તમે વ્લોગ જોતા રહેજો, ખૂબ મજા આવશે। ભગવાનની રથ છેલ્લે નીકળશે, જે આ બધા સ્ટન્ટ બાજો અને બધા વાહન નીકળી જાય ને પછી ભગવાનની રથયાત્રા નીકળશે। એટલે વ્લોગમાં સેટ સુધી બન્યા રહેજો, એટલે તમને બહુ બધી વસ્તુ દેખાડીશ। બધી એટલે જેટલા ખટારા નીકળે, જેટલા સ્ટન્ટ કરે ને બધું, એટલે વ્લોગમાં આગળ બન્યા રહેજો। અને ધીમે ધીમે આપણે આ જોતા રહીએ। આર્મી કમાન્ડો ઘણા બધા મેકાયેલા છે। આ મંત્રી સાહેબ છે કોઈ, જે હું નથી ઓળખતો, તમે કોઈ ઓળખતા હોય તો પાછા કમેન્ટમાં લખજો કે કોણ છે। કોઈક નેતાજી છે, પણ કોણ છે કઈ ખબર નથી। આ બધા એની સુરક્ષાની તૈયારી બધું કમ્પ્લીટ કરીને નીકળ્યા છે। હાથી પણ આવી ગયો છે અને સાઈડમાં ભેરબા ને એવું બધું હાલ્યા જાય છે। ભેરબાના કપડા પહેરીને ભેરબા બની નાના છોકરા હારે રમતું કરતા જાય છે ને હાલ્યા જાય છે। અને ધીમે ધીમે બધી રથયાત્રા આગળ વધતી જાય છે। આ જગન્નાથ ભગવાનની રથયાત્રા છે ને, કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર દેહ ત્યાગ્યો ને, ત્યારની કથાનો ત્યારથી આરંભ થયો હતો।
બહુ મસ્ત કથા છે જગન્નાથ ભગવાનની. મને સંપૂર્ણ આવડે છે પણ આમાં હું નહીં કહી શકું, કારણ કે આમાં તમારે બધાને રથયાત્રા જ નિહાળવાની છે. તો પણ હું તમને થોડીક રથયાત્રા વિશે માહિતી આપું. જ્યારે કૃષ્ણ ભગવાનને દેહ ત્યાગ્યો ને ત્યારે અર્જુને કૃષ્ણ ભગવાનના દેહને અગ્નિ સંસ્કાર આપ્યો, પણ અગ્નિ દેવતા કાંઈ કૃષ્ણ ભગવાનના દેહને બાળી ના શક્યા, એટલે અર્જુને કૃષ્ણ ભગવાનના શરીરને પાણીમાં વિસર્જિત કરી દીધા. ત્યાંથી દેહ તણાઈને આગળ જતો રહ્યો. એમાંથી વનમાં જે રહેતા હોય ને એ લોકોના હાથમાં લાગ્યો અને એ લોકો એની પૂજા ને એવું બધું કરવા માંડ્યા. પછી તે જંગલના માણસો તો કૃષ્ણ ભગવાનના દેહની પૂજા કરતા, કારણ કે દેહ અતિ આમ ચમકતો સૂર્યનારાયણના ઘોડે, એટલે એ લોકો એની સેવા પૂજા વિધિ કરતા. પછી ત્યાંના એક રાજા હતા ને, એ રાજાને સપનામાં આવ્યા કે આ જગ્યાએ તું જા અને છે ને મારા દેહને લઈ આવી અને મારી પૂજા ને એવું કરી એમ. પછી ના રાજા ગયો પણ આ લોકોએ એને કાંઈ દેખાડ્યું નહીં. ભાઈ રાજાના છોકરા ત્યાં ગયો અને રાજાના છોકરાએ આદિવાસીના છોકરી સાથે લગ્ન કર્યા. રાજાના છોકરાએ એની દીકરી સાથે લગ્ન કર્યા ને એટલે કન્યાદાનમાં માગ્યું. તે કન્યાદાનમાં એને એમ કીધું કે મને તમે જે પૂજા કરો છો ને એ સ્થાન બતાવો, એટલે મારે કન્યાદાન આવી જાય. તો એ જ્યારે સ્થાન બતાવવા જતા હતા ને તે અચાનક ધરતી એટલી જોરથી ગર્જના થઈને અને આખો જે પહાડ હતો ને જ્યાં કૃષ્ણ ભગવાનનો દેહ રાખેલો હતું બધું જમીનની અંદર સમાઈ ગયું. પછી ત્યાંથી રાજાની નિરાશને ઘેરે વહી આવ્યા. પછી રાજાને પાછા સપનામાં આવ્યા ભગવાન અને કીધું કે દરિયાકાંઠે જાજે, એક લાકડું તણાઈને આવ્યું છે અને લાકડામાં નિશાન હશે અલગ અલગ, એ જે નિશાન હોય ને એ નિશાન પ્રમાણે મૂર્તિ બનાવજે એમ. તેમાંથી કૃષ્ણ ભગવાન, બળદેવ અને સુભદ્રાજીની મૂર્તિ બંને એમ 3 નિશાન હતા. પછી રાજાએ નક્કી કર્યું કે આ કોણ બનાવશે આ મૂર્તિ એમ. પછી બ્રહ્માજી વૃદ્ધ નું રૂપ ધારણ કરીને આવ્યા અને રાજા પાસે માંગ કરી કે જ્યાં સુધી હું આ મૂર્તિ બનાવી ના દઉં ત્યાં સુધી આ ઓરડાનો ડેલો કોઈ ખોલતા નહીં. તે રાજાએ કીધું કાંઈ વાંધો નહીં ખોલી લે. તે બ્રહ્માજીને મૂર્તિ બનાવતા બનાવતા 1 દી 2 દી 3 દી 4 દી એમ 5 દી 10 દી 15 દિવસ વયા ગયા. તે રાણીને એમ થયું વૃદ્ધે દેહ નથી ત્યાગી દીધો ને. રાણીએ બાવણા ખોલાવી દીધા અને અંદર જોયું તો 3 અડધી મૂર્તિ બનેલી હતી, જ્યાં મોટી મોટી આંખ્યું અને હાથને પગને એવું બધું બનાવવાનું બાકી રહી ગયેલું. એટલે જો કે ભગવાનની એવી લીલા જ હતી એટલે એવું ઘટના ઘટી હતી. એટલે પછી ભગવાનની એ રીતે જ મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને જગન્નાથ એટલે કે જગતના ભગવાન એવી એની સરસ મજાની વાર્તા છે. મેં તમને ટૂંકમાં કીધી, કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો, પણ આ રીતની એની કથા છે. હવે મેં ભગવાનની કથા કહી દઈશ તો આપણે આગળ હવે રથયાત્રાની મોજ માણીએ. હજી ઘણા બધા ખટારા નીકળશે, 70-80 જેટલા ખટારા હતા લગભગ. આજે તો શરૂઆત થશે, પ્રથમ ખટેરો જ છે.
હવે ખટારા ને એવું બધું રથયાત્રા આગળ વહી ગઈ છે. હવે જગન્નાથ ભગવાનનો રથ નીકળશે. આ બધું પબ્લિક હવે ભગવાનના દર્શનની વાટે છે કે ક્યારે ભગવાન આવે અને ક્યારે અમે દર્શન કરી લઈએ. તો ભગવાનનો રથ પાછળ ધીમે ધીમે હાલ્યો આવે છે. એ રથને બધા ખેંચીને લાવે છે. બધા રથને ખેંચે છે અને રથ હાલ્યો આવે છે. અને કેટલું માણસ છે ને તો આ બધા એને રથને ખેંચે છે. કેટલી ભગવાનની કૃપા અને દયા છે. હમણાં તમને હું પણ અંદર જઈને ભગવાનના દર્શન કરાવું. મારા ભાગ્યમાં છે દર્શન કરવાનું અને તમારા ભાગ્યમાં છે. એટલે ભગવાન જગન્નાથ ભગવાનના દર્શન કરી લો અને લખજો બધા પાછા જય જગન્નાથ ભગવાન. જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે બધા માણસો એટલા ઉત્સુક છે ને, તન મન અને ધનમાં બધે જગન્નાથ ભગવાન જ વસી ગયા છે. એટલે માણસો પડાપડી કરે છે કે પહેલાં અમારો વારો આવી જાય, પહેલાં અમારો વારો આવી જાય. રથ ખેંચવાવાળાની તે નથી હાલવા દેતા અને રથમાં ચડવા માટે પડાપડી કરે છે. તોય દર્શન તો કરવાના જ છે જગન્નાથ ભગવાનના. એટલે હમણાં હું ચડી જાઉં છું રથમાં અને રથમાં ચડીને તમને બધાને હું જગન્નાથ ભગવાનના દર્શન કરાવું અને તમે પણ દર્શન કરી શકો. બહુ મસ્ત શણગારવામાં આવ્યો છે આખો રથ. અંદર જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાજી બેઠેલા છે. એ તો તમને બધાને ખબર છે, ત્રણેય ભાઈ બહેન બેઠા છે. તો હાલો હવે હું તમને રથમાં ચડીને અંદરથી દર્શન કરાવું. જો સરસ મજાની મૂર્તિ છે ભગવાનની અને મસ્ત શણગારવામાં આવ્યું છે. અને બધા લખજો જય જગન્નાથ ભગવાન, જય સુભદ્રાજી, જય બલરામજી. તો આ હતા આપણા જગન્નાથ ભગવાનના દર્શન. જય જગન્નાથ ભગવાન.